સુરત જિલ્લા પંચાયત કચેરીમાં જાહેર હેરાનગતિ અને અધિકારીઓ ગાયબ। 11 વાગે પંચાયત કારોબારી અધ્યક્ષ પર હુમલો, ફાઇલોના ઢગલા વચ્ચે ઓફિસ। રિપોર્ટર ચેતન તરી, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત। બ્રિજેશ પટેલ, કારોબારી અધ્યક્ષ, સુરત જિલ્લા પંચાયત। પહેલો દિવસ હતો, સપાટો બોલાવ્યો છે, અધિકારીઓ મોડા આવનાર સામે કાર્યવાહી। આજે કારોબારી અધ્યક્ષ તરીકેના પદભાર સંભાળ્યા પછી પ્રથમ દિવસે સવારે 10:30 વાગ્યે વિવિધ વિભાગોમાં જવાનું થયું, ઓચિંતી મુલાકાત લેવાનું થયું। સિંચાઈ વિભાગ, ખેતીવાડી વિભાગમાં મુલાકાત લેતા કર્મચારીઓ, અમુક ઘણા કર્મચારીઓ નિયમિત સમયસર આવ્યા નહોતા અને અમુક કર્મચારીઓ આવ્યા હતા ત્યારે ચોક્કસ જે પ્રમાણે પ્રજાના કામો કરવા માટે એમની નિયમિતતા જરૂરી છે એને જોતા આવનારા દિવસોમાં અમે ચોક્કસ એની નોટિસ આપીને કાર્યવાહી કરીશું અને ત્યાર પછી પ્રથમવાર છે અને બીજી વાર થશે તો એને યોગ્ય પગલાં પણ ભરીશું।